જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાન દ્વારા આયોજિત SGIS ઓનલાઈન લેક્ચરમાં આપનું સ્વાગત છે. આજનો આપણો ટોપિક છે આયનીકરણ એન્થાલ્પી. તો ભૌતિક ગુણધર્મમાં આવર્તી વલણ, આ ટોપિક આપણે ઓલરેડી ભણીએ છીએ. એમાં છે હવે ત્રીજો ટોપિક પહોંચ્યા છીએ આયનીકરણ એન્થાલ્પી. તો આપણે બે પહેલા ટોપિક જે છે પરમાણવીય ત્રિજ્યા અને આયનીય ત્રિજ્યા એ આપણે ભણેલા છે. ત્રીજો ટોપિક પહોંચ્યા આયનીકરણ એન્થાલ્પી. આયનીકરણ એન્થાલ્પીમાં શું જોવાનું છે? તો પહેલાં તો એન્થાલ્પી શબ્દનો મિનિંગ શું છે એ સમજવું જોઈએ. બરાબર, આ આખો ટોપિક ત્યારે જ સમજાય કે જ્યારે આપણને મહત્ત્વના શબ્દો હોય ને એ આપણને આવડતા હોય. તો મહત્ત્વનું પહેલી તો વાત છે, આપણો ટોપિકનું નામ આપણે લખી દઈએ કે આ ટોપિક છે આપણો આયનીકરણ એન્થાલ્પી. ઇંગ્લિશમાં એને કહેવાય આયોનાઇઝેશન પોટેન્શિયલ. એટલે એને IP દ્વારા દર્શાવાય છે. ઇંગ્લિશમાં લખતા હોય તો IP લખતા હોય શોર્ટ ફોર્મ. આયોનાઇઝેશન એન્થાલ્પીનું બીજું નામ એના IE લખતા હોય છે. આયોનાઇઝેશન એન્થાલ્પી પણ કહેવાય, આયનીકરણ એન્થાલ્પી, આયોનાઇઝેશન પોટેન્શિયલ, આ રીતે એને દર્શાવતા હોય છે. પણ હવે આનું મેઇન રીઝન શું છે? એન્થાલ્પી એટલે શું થાય? તો એન્થાલ્પી છે ને, જે એન્થાલ્પીનો મિનિંગ સમજવાનો છે ઉર્જા. પણ કેવી ઉર્જા? તો એન્થાલ્પીની જો વ્યાખ્યા આપણે સમજીએ તો એન્થાલ્પી, હું તમને એક વ્યાખ્યા સમજાવું છું એન્થાલ્પી. બરાબર, હવે તમારા બીજી જેટલી પણ વ્યાખ્યાઓ આવશે એના ઉપરથી યાદ રાખવાની છે. એન્થાલ્પી જે છે, એન્થાલ્પીની વ્યાખ્યા થશે જરૂર પડતી ઓછામાં ઓછી ઉર્જા. હવે જો એન્થાલ્પીનો મિનિંગ એવો થયો કે જરૂર પડતી ઓછામાં ઓછી ઉર્જા. આ એની વ્યાખ્યા તો બની ગઈ. આનાથી આપણને એન્થાલ્પી એટલે ખબર પડી જશે. પણ હવે નામ આવે છે આયનીકરણ એન્થાલ્પી. તો આયનીકરણ એન્થાલ્પીનો મિનિંગ થશે કે આયોનાઇઝેશન એટલે આયનીકરણ કરવા માટે જરૂર પડતી ઓછામાં ઓછી ઉર્જા. પછી ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, તો ઇલેક્ટ્રોનને પ્રાપ્ત કરવા માટે કે ઇલેક્ટ્રોનને મેળવવા માટે, ઇલેક્ટ્રોનને સ્વીકારવા માટે જરૂર પડતી ઓછામાં ઓછી ઉર્જા. એ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીની વ્યાખ્યા થઈ. જલીયકરણ એન્થાલ્પી, તો જલીયકરણ કરવા માટે જરૂર પડતી ઓછામાં ઓછી ઉર્જા. દરેક વખતે એન્થાલ્પીનો મતલબ જરૂર પડતી ઓછામાં ઓછી ઉર્જા એવો જ છે. બરાબર, આયનીકરણ એન્થાલ્પી તો આયોનાઇઝેશન એટલે આયનીકરણ કરવા માટે કે ઇલેક્ટ્રોન દૂર કરવા માટે જરૂર પડતી ઓછામાં ઓછી ઉર્જા. બરાબર, તટસ્થ પરમાણુ હોય એમાંથી ઇલેક્ટ્રોનને દૂર કરવો હોય તેના માટે જે ઉર્જાની જરૂર પડે એને કહેવાય એને આયનીકરણ એન્થાલ્પી કહેવાય. અત્યારે આપણે આયનીકરણ એટલે ઇલેક્ટ્રોનને દૂર કરવો એટલું જ સમજીએ છીએ. બરાબર, તો હવે આયનીકરણ એન્થાલ્પીની વ્યાખ્યા લખીએ. જો આયનીકરણ એન્થાલ્પી IP, આની વ્યાખ્યા લખ્યા તો આની વ્યાખ્યા એવી રીતે લખવાની હોય કે વાયુરૂપ તટસ્થ પરમાણુમાંથી એક ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે જરૂર પડતી ઓછામાં ઓછી ઉર્જા. તો વાયુરૂપ તટસ્થ પરમાણુ હોય એમાંથી ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે જરૂર પડતી ઉર્જા છે એને આપણે બોલશું આયનીકરણ એન્થાલ્પી. આને બીજી રીતે ΔIH વડે પણ દર્શાવાય છે. તમને ખ્યાલ છે એમ એન્થાલ્પીનો સિમ્બોલ H છે. ડેલ્ટા એટલે એન્થાલ્પી ફેરફાર બતાવે છે કે કેટલો ફેરફાર થયો છે. તો ΔH દ્વારા દર્શાવાય. અને આયનીકરણ છે એટલા માટે અહીંયા એનો સિમ્બોલ I તરીકે લખાય છે. તો ΔIH આ રીતે પણ આયનીકરણ એન્થાલ્પીને લખી શકાય છે. બરાબર, ધ્યાન રાખવાનું છે. આયનીકરણ એન્થાલ્પી ક્યારે થતી હોય? તો કે વાયુરૂપ તટસ્થ પરમાણુ હોય એમાંથી ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે જરૂર પડતી ઓછામાં ઓછી ઉર્જા જે છે આપણી આયનીકરણ એન્થાલ્પી. સૌથી વધુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. આયનીકરણ એન્થાલ્પીના 2-3 પ્રકાર હોય. બરાબર છે, તો કઈ પ્રક્રિયામાં એ લખી શકાય? તો પહેલી પ્રક્રિયા ધારો કે આપણે લખીએ મેટલ છે કોઈ, એમાંથી આપણે એક ઇલેક્ટ્રોન દૂર કરીએ છીએ એટલે બને છે M+ ઇલેક્ટ્રોન. તો આમાં એક ઇલેક્ટ્રોન દૂર કર્યો, આના માટે જે ઉર્જાની જરૂર પડી એને એની આયનીકરણ એન્થાલ્પી કહેવાય ΔIH. અને આ પહેલો ઇલેક્ટ્રોન દૂર કર્યો છે, આ જે ઇલેક્ટ્રોન દૂર કર્યો આ ઇલેક્ટ્રોન આપણો પહેલો ઇલેક્ટ્રોન છે. તો પહેલો ઇલેક્ટ્રોન હોય તો એના માટે ΔIH1 તરીકે લખાય. અને આને જ કહેવાય પ્રથમ આયનીકરણ એન્થાલ્પી. બરાબર, પ્રથમ આયનીકરણ એન્થાલ્પી ΔIH1, પહેલો ઇલેક્ટ્રોન દૂર કરવા માટે જરૂર પડતી ઓછામાં ઓછી ઉર્જા. હવે અહીંયા M+ બની ગયું. M+ માંથી હજી એક ઇલેક્ટ્રોન દૂર કર્યા તો બનશે M+2 એક ઇલેક્ટ્રોન. તો આના માટે બનશે ડેલ્ટા આઈ
H2 આના માટે લખવું પડે દ્વિતીય આઈપી, બરાબર. પ્રથમ આયનીકરણ એન્થાલ્પી લખી, પછી દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી, તો M+2 એક ઇલેક્ટ્રોન, તો ડેલ્ટા IH2 આ દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી. દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીની વ્યાખ્યા ખાસ ધ્યાન રાખીને યાદ રાખજો. વાયુરૂપ તટસ્થ પરમાણુમાંથી નહીં, કોઈ પરમાણુમાંથી કે આયનમાંથી, ધન આયનમાંથી બીજો ઇલેક્ટ્રોન દૂર કરવા માટે જરૂર પડતી ઓછામાં ઓછી ઉર્જા. જો પહેલો ઇલેક્ટ્રોન દૂર કરતા હોય તો પ્રથમ આયનીકરણ એન્થાલ્પી હોય, બીજો ઇલેક્ટ્રોન દૂર કરતા હોય તો દ્વિતીય હોય, બે ઇલેક્ટ્રોન દૂર કરતા હોય ત્યારે દ્વિતીય હોય નહીં. ઓકે, આ યાદ રાખવું. બે ઇલેક્ટ્રોન નથી વાત કરતા. કયો ઇલેક્ટ્રોન દૂર કર્યો છે? દ્વિતીય ઇલેક્ટ્રોન દૂર કર્યો છે, એટલે કે બીજો ઇલેક્ટ્રોન દૂર કર્યો છે. એક ઇલેક્ટ્રોન પહેલેથી દૂર થઈ ગયો હતો, હવે બીજો ઇલેક્ટ્રોન દૂર કરીએ તો એના માટે જે જરૂર પડી એને ડેલ્ટા IH2 કહેવાય. આવી જ રીતે ડેલ્ટા IH3 M+2 હોય, હજી એક ઇલેક્ટ્રોન દૂર કરીએ એટલે કે ત્રીજો ઇલેક્ટ્રોન દૂર કરીએ તો અહીંયા બનશે ડેલ્ટા IH3. તો આના માટે આવશે તૃતીય આયનીકરણ એન્થાલ્પી, બરાબર. તો ત્રીજો ઇલેક્ટ્રોન, બીજો નહીં ત્રીજો ઇલેક્ટ્રોન, કે ત્રણ ઇલેક્ટ્રોન નહીં, ત્યાં શું આવે છે? ત્રીજો ઇલેક્ટ્રોન, કે ત્રીજો ઇલેક્ટ્રોન દૂર કરવા માટે જરૂર પડતી ઓછામાં ઓછી ઉર્જા. તો આમાં મેટલ જે હતી સૌથી પહેલાં એ વાયુ અવસ્થામાં હતી, આ પણ વાયુમાં જ બન્યું છે, તો બધાની અવસ્થા તો વાયુ જ છે, બરાબર. પણ કોમન વાયુ છે એટલા માટે આપણે લખ્યું ન હોય, તો આ બધા કોમન વાયુ અવસ્થામાં જ રહેલા છે. તો પ્રથમ આયનીકરણ એન્થાલ્પી એટલે પહેલો ઇલેક્ટ્રોન દૂર કરવો, દ્વિતીય એટલે બીજો ઇલેક્ટ્રોન દૂર કરવો, તૃતીય એટલે ત્રીજો ઇલેક્ટ્રોન દૂર કરવો. તો આના માટે જોઈ કુલ પ્રક્રિયા લખ્યા તો જો આમાં આવું થયું, એમ ગેસ એમાંથી M+3 બન્યું, ફાઇનલ એટલું બન્યું છે, +3 ઇલેક્ટ્રોન દૂર થયા છે, બરાબર. એમમાંથી M+3 બન્યું, 3 ઇલેક્ટ્રોન દૂર કર્યા કોઈ પણ એક તત્વમાંથી, કોઈ એક તત્વમાંથી આપણે 3 ઇલેક્ટ્રોન દૂર કર્યા છે. ત્યારે જે ઉર્જાની જરૂર પડી એને તૃતીય આયનીકરણ એન્થાલ્પી નથી કીધું. ખાસ સમજવું, તૃતીય આયનીકરણ એન્થાલ્પી એટલે ફક્ત ત્રીજો ઇલેક્ટ્રોન દૂર કરવા માટે. તો આમાંથી આખું બન્યું, એવા ટાઈમે એન્થાલ્પી ફેરફાર કેટલો હોય? એવા ટાઈમે જે એન્થાલ્પી ફેરફાર હોય એ એન્થાલ્પી ફેરફાર આ ત્રણેયનો સરવાળો હોય. પહેલી વખત આટલી એનર્જી આપી, બીજી વખત ડેલ્ટા IH2 જેટલી આપી, ત્રીજી વખત ડેલ્ટા IH3 જેટલી આપી. જો આપણે એમ સમજીએ કે અહીંયા પહેલી છે એ ધારી લઈ કે અત્યારે 100 જેટલી છે, 100 કિલોજૂલ જેટલી ઉર્જા છે, બરાબર. બીજી છે એ 200 કિલોજૂલ જેટલી છે, અને ત્રીજી છે એ 300 કિલોજૂલ જેટલી છે. તો આ જે ટોટલ થઈ ને, આ ટોટલ થઈ 600 કિલોજૂલ જેટલી જોઈ, બરાબર. અહીંયા ટોટલ 600 આવે. એવું નહીં કે 3 ઇલેક્ટ્રોન દૂર થયા છે એટલે સીધી 300 લખવાની, એવું નહીં. ધારો કે આ તત્વની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી 100 છે, દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી 200 છે, તૃતીય આયનીકરણ એન્થાલ્પી 300 છે. તો હવે એમમાંથી M+3 બને છે, તો પહેલાં 100 આપ્યા છે ત્યારે જ પહેલો દૂર થયો હશે, પછી પહેલો દૂર થઈ ગયો ત્યાર પછી એમાંથી બીજો દૂર થાય છે ત્યારે 200 આપવા પડ્યા, પછી બીજો દૂર થઈ ગયો ત્યાર પછી ત્રીજો દૂર કરવા માટે ફરી પાછા 300 આપવા પડ્યા. તો 100, 200, 300 ત્રણેય અલગ અલગ આપ્યા છે. પ્રથમ આયનીકરણ એન્થાલ્પી, દ્વિતીય અને તૃતીય આયનીકરણ એન્થાલ્પી. તો આપણને ટોટલ મળી 600, જે એની કુલ આયનીકરણ એન્થાલ્પી તો છે જ, બરાબર, કુલ એન્થાલ્પી છે. આ એની તૃતીય આયનીકરણ એન્થાલ્પી કહેવાય નહીં. આ સમજવાનું હોય કે તૃતીય આયનીકરણ એન્થાલ્પી અને 3 ઇલેક્ટ્રોન દૂર કરવા માટે જરૂર પડતી ઉર્જા આ બે અલગ વસ્તુ છે, બે સરખી વસ્તુ નથી, બરાબર. તૃતીય કોને કહેવાય અને 3 કોને કહેવાય, બરાબર. ઓકે, હવે જો આવર્ત કોષ્ટકમાં ડાબી તરફથી જમણી તરફ જાય તો આયનીકરણ એન્થાલ્પીમાં શું ફેર પડે? તો જો આવર્ત કોષ્ટકમાં ડાબીથી જમણી તરફ જાય અને ઉપરથી નીચે તરફ જાય તો આયનીકરણ એન્થાલ્પીમાં શું ફેર પડવાનો છે? તો ડાબીથી જમણી તરફ જાય તો પરમાણુ કદ, આ ડાબીથી જમણી તરફ જાય તો પરમાણુ કદ લેફ્ટ ટુ રાઈટ ઘટે છે. તેથી શું થાય? આકર્ષણ વધે છે. પરમાણુ કદ ઘટે એટલે ઇલેક્ટ્રોન નજીક આવે એટલે આકર્ષણમાં વધારો થાય, કે કેન્દ્ર પ્રત્યે ઇલેક્ટ્રોનનું આકર્ષણ વધી જાય, કેન્દ્ર ઇલેક્ટ્રોનને પોતાની તરફ વધારે આકર્ષી શકે. તો જ્યારે કેન્દ્ર ઇલેક્ટ્રોનને પોતાની તરફ વધારે આકર્ષી શકે છે, બરાબર, એવા સમયે ઇલેક્ટ્રોનને દૂર કરવો હોય આપણે તો વધારે ઉર્જા આપવી પડે, ઇલેક્ટ્રોનને બહુ વધારે ઉર્જા આપવી પડે. તો તેની આયનીકરણ એન્થાલ્પી, તો તેથી શું થશે? આયનીકરણ એન્થાલ્પીમાં જો આપણે વધારે ઉર્જા આપવી પડતી હોય તો આયનીકરણ એન્થાલ્પીમાં પણ વધારો જોવા મળશે. તો જ્યારે પરમાણુ કદ લેફ્ટ ટુ રાઈટ જાય તો ઘટતું હોય, એવા સમયે આકર્ષણ વધતું હોય,
પરમાણુ કદ ઘટે એટલે મતલબ એવો જ થયો કે આકર્ષણ વધે છે. આકર્ષણ વધે છે તો આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય હવે વધારે સ્ટ્રોંગલી બાઉન્ડ થયેલો હોય ઇલેક્ટ્રોન, વધારે સ્ટ્રોંગલી જોડાયેલો હોય છે કેન્દ્ર સાથે. તો વધારે સ્ટ્રોંગલી જોડાયેલો હોય તો આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય એટલે કે વધારે સ્ટ્રોંગ છે તો આપણે એને દૂર કરવું હોય તો શું કરવું પડે? ઇલેક્ટ્રોન વધારે સ્ટ્રોંગ જોડાયેલો છે, વધારે ફોર્સથી જોડાયેલો છે. હવે આપણે ઇલેક્ટ્રોનને કાઢવો છે તો આપણે એને કાઢવા માટે વધારે ઉર્જા આપવી પડશે. તો જે ઉર્જા આપણે આપવી પડે છે દૂર કરવા માટે જરૂર પડતી ઓછામાં ઓછી ઉર્જા, જે ઉર્જા આપણે આપવી પડે છે એને જ કહેવાય આયનીકરણ એન્થાલ્પી. તો આપણે આયનીકરણ એન્થાલ્પી એવા સમયે વધારે આપવી પડશે. તો ડાબી તરફથી જમણી તરફ જાય તો આયનીકરણ એન્થાલ્પી આનું મૂલ્ય વધે. બરાબર, ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે આપણે વધુ ઉર્જા આપવી પડશે એટલે ડાબી તરફથી જમણી તરફ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધશે. અને જો ઉપરથી નીચે તરફ આવીએ સમૂહમાં ઉપરથી નીચે તરફ તો જ્યારે ટોપ ટુ બોટમ પરમાણુ કદમાં શું ફેરફાર થાય? પરમાણુ કદ વધે છે. પરમાણુ કદ વધે એટલે કે આકર્ષણ છે એ ઘટે. પરમાણુ કદ વધે છે તો હવે આકર્ષણ ઘટતું હોય કારણ કે ઇલેક્ટ્રોન દૂર ને દૂર જોડાતો હોય, તો દૂર ને દૂર ઇલેક્ટ્રોન ભરાતો હોય. આવા સમયે આકર્ષણનું મૂલ્ય ઘટી જાય કારણ કે કેન્દ્રથી ત્યાં સુધીનું આકર્ષણ એટલું ઓછું લાગે. તો જો આકર્ષણ ઓછું લાગે છે તો આયનીકરણ એન્થાલ્પીમાં શું ફેરફાર થશે? આકર્ષણ ઓછું લાગે, ઇલેક્ટ્રોન હવે સ્ટ્રોંગલી નથી જોડાયેલો, બરાબર, એટલો ફોર્સથી જોડાયેલો નથી, આકર્ષણ ઓછું છે, જલ્દીથી દૂર થઈ શકશે. તો આપણે એને ઓછી ઉર્જા આપશી તો પણ દૂર થઈ જશે એટલે આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ઘટે છે. તો જેમ ઉપરથી નીચે તરફ જાય એમ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ઘટે અને ડાબી તરફથી જમણી તરફ જાય એમ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધે છે. અહીં આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ઘટ્યું અને ડાબી તરફથી જમણી તરફ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધે છે. તો આ થઈ ગઈ આયનીકરણ એન્થાલ્પીનો ટ્રેન્ડ. લેફ્ટ ટુ રાઇટ જાય તો શું થાય? હવે આની અંદર કોઈ જગ્યાએ અપવાદ પણ જોવા મળે છે. આપણે અત્યારે ચોખવટ કરી દીધી કે આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય લેફ્ટ ટુ રાઇટ જાય તો વધે છે, બરાબર. હવે આના રિલેટેડ જે પ્રશ્નો પૂછાય છે એ પ્રશ્નને આપણે જ્યારે સમજશું, અત્યારે આપણે એ પ્રશ્નો સોલ્વ કરીએ એટલે તમને ખ્યાલ આવશે કે એમાં શું કરવાનું હોય છે. તેના માટે એક કન્સેપ્ટ યાદ રાખવો પડશે. જો અહીંયા પછી આપણે એ કન્સેપ્ટ લખીએ, પહેલાં આપણે એક એક્ઝામ્પલ જોઈએ. એક્ઝામ્પલ જોતા જઈએ અને એની સાથે સાથે આપણે કન્સેપ્ટ જોતા જઈશું. આપણે આયનીકરણ એન્થાલ્પીના ચડતા ક્રમમાં ગોઠવવાના છે. આયનીકરણ એન્થાલ્પીના ચડતા ક્રમમાં ગોઠવા. પહેલું એક્ઝામ્પલ, આપણે આયનીકરણ એન્થાલ્પીના ચડતા ક્રમમાં દરેક તત્વને ગોઠવવું છે. તો પહેલાં આપણે થોડાક લખી લઈએ કયા કયા તત્વો છે. નાઇટ્રોજન, કાર્બન, ઓક્સિજન, બોરોન અને ફ્લોરિન. આ 5 તત્વો છે જેને આપણે આયનીકરણ એન્થાલ્પીના ચડતા ક્રમમાં ગોઠવવા છે, લેફ્ટ ટુ રાઇટ. બરાબર છે. જો આ લેફ્ટ ટુ રાઇટ આપેલા છે તો પહેલાં તો જેમ હોય ને એને એમ લખવા જોઈએ કે આવર્ત કોષ્ટકમાં કઈ રીતે રહેલા હોય આ બધા તત્વો. આપણે એનો આન્સર લખીએ તો પહેલાં બોરોન હોય, પછી કાર્બન હોય, પછી નાઇટ્રોજન હોય, પછી ઓક્સિજન અને પછી ફ્લોરિન. બરાબર, આ એનો ક્રમ હોય. પણ હવે જો અહીંયા શું છે, આયનીકરણ એન્થાલ્પી લેફ્ટ ટુ રાઇટ જાય તો વધે છે. તો બોરોનની ઓછી, કાર્બનની વધારે, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન આ ચડતો ક્રમ જ આપ્યો છે. પણ આવું હોતું નથી. એના માટે એક કન્સેપ્ટ છે. એ શું છે કે ડાબી તરફથી જમણી તરફ જતાં આયનીકરણ એન્થાલ્પી વધે છે. ડાબીથી જમણી તરફ જતાં આયનીકરણ એન્થાલ્પી વધે છે, પરંતુ અર્ધપૂર્ણ કે પૂર્ણ કક્ષકો ધરાવતા તત્વોની આયનીકરણ એન્થાલ્પી તેની પછીના એક તત્વ કરતાં વધુ હોય છે. બરાબર, આ એની ટ્રીક છે કે આ એનો કન્સેપ્ટ છે જે આપણે ગોઠવવામાં કામ લાગશે. શું છે કન્સેપ્ટ? ડાબીથી જમણી તરફ જાય તો આઈપી તો વધે છે, આ તો સાચી વાત છે. પણ અર્ધપૂર્ણ કે પૂર્ણ કક્ષકો હોય એવી ઇલેક્ટ્રોન રચના ધરાવતું હોય તત્વ કે જેની ઇલેક્ટ્રોન રચનામાં અર્ધપૂર્ણ કે પૂર્ણ કક્ષક ભરાયેલી છે, એવા તત્વોની આયનીકરણ એન્થાલ્પી તેની પછીના એક તત્વ કરતાં વધારે હોય. એટલે એના પછીનું એક જ તત્વ હોય કે એના કરતાં એની આયનીકરણ એન્થાલ્પી વધે. તો પહેલાં તો બધાની ઇલેક્ટ્રોન રચના લખવી પડશે. આના ઉપરથી આપણને ખ્યાલ આવ્યો એમ. તો બોરોન એની ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2p1 આવશે. આની
આપણે ફક્ત બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના લખવી છે, બીજી કંઈ જરૂર નથી. 2s2 2p1 કાર્બન માટે આવશે 2s2 2p2. જો ઇલેક્ટ્રોન રચના આપણે અહીંયા આખી નથી લખતા, આપણને જેટલી જરૂર છે એટલી જ લખીએ છીએ, બરાબર. આખી ઇલેક્ટ્રોન રચના લખીને પછી કન્ફ્યુઝ થવાની જરૂર નથી હોતી. જેટલી જરૂર છે આપણે જરૂર હંમેશા બાહ્યતમ કક્ષાની હશે તો બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના લખી છે, બરાબર. 2s2 2p1 2s2 2p2 નાઇટ્રોજન માટે આવશે 2s2 2p3, ઓક્સિજનમાં બનશે 2s2 2p4, ફ્લોરિનમાં 2s2 2p5. આ આવી ગઈ ઇલેક્ટ્રોન રચના દરેકની. હવે સૌથી ઓછી આયનીકરણ એન્થાલ્પી ડાબીથી જમણી તરફ જાય તો બોરોનની ઓછી, કાર્બનની વધારે, બરાબર. આમ જ રહેશે. પણ જો અહીંયા નાઇટ્રોજનની એના કરતાં વધારે હોય એ વાત સાચી, પણ અહીંયા અર્ધપૂર્ણ ભરાયેલી ઇલેક્ટ્રોન રચના છે. તો અર્ધપૂર્ણ ભરાયેલી ઇલેક્ટ્રોન રચના ધરાવતું તત્વ હોય, અર્ધપૂર્ણ કે પૂર્ણ કક્ષકો ધરાવતા તત્વ, તો અહીંયા અર્ધપૂર્ણ કક્ષક ધરાવતું તત્વ છે. તો આની આયનીકરણ એન્થાલ્પી એની પછીના એક તત્વ કરતાં, એટલે કે નાઇટ્રોજનની આયનીકરણ એન્થાલ્પી એની પછીનું તત્વ ઓક્સિજન એના કરતાં વધારે હોય છે. તો નાઇટ્રોજનની આયનીકરણ એન્થાલ્પી ઓક્સિજન કરતાં વધારે હશે, એટલે ઓક્સિજન ઓછું, એના કરતાં વધારે નાઇટ્રોજન અને એનાથી વધારે ફ્લોરિન. તો જો અપવાદરૂપ આયનીકરણ એન્થાલ્પીનો ક્રમ કઈ જગ્યાએ બન્યો? ઓક્સિજન અને નાઇટ્રોજન આ બંનેમાં ક્રમ બન્યો, એ અપવાદરૂપ બન્યો, બરાબર. નાઇટ્રોજનની પછી આવી ગઈ, ઓક્સિજનની એની પહેલાં આવી ગઈ. તો બોરોનની ઓછી, એના કરતાં વધારે કાર્બન, એનાથી વધારે ઓક્સિજન, વધારે નાઇટ્રોજન ને પછી ફ્લોરિન. તો આ રીતે એક ક્રમ બન્યો છે આયનીકરણ એન્થાલ્પીનો ચડતો ક્રમ. તો આ ધ્યાન રાખવાનું કે અપવાદ કઈ જગ્યાએ બને છે, બરાબર. અર્ધપૂર્ણ અને પૂર્ણ ભરાયેલી કક્ષકમાં અપવાદ બનતો હોય છે. ઓકે, આ 5 તત્વો આપેલા છે, આના માટે ગોઠવીએ. આ આપણો આન્સર હતો, અહીંયા જે લખ્યો છે એ આન્સર છે. ઓકે, આમાં લખીએ તો આમાં લેફ્ટ ટુ રાઇટ ગોઠવીએ તો પહેલાં લિથિયમ આવે, બેરેલિયમ, બોરોન, કાર્બન તો છે નહીં, નાઇટ્રોજન છે પછી, અને પછી આવે ફ્લોરિન. આ પરમાણુ ક્રમાંક એટલે કે આવર્તમાં ડાબીથી જમણી તરફ આપણે આવતા હોય એમ ગોઠવેલા છે. હવે આ બધા માટે ઇલેક્ટ્રોન રચના લખીએ. લિથિયમની ઇલેક્ટ્રોન રચના શું થાય બાહ્યતમ કક્ષાની? 2s1. બેરેલિયમની થાય 2s2, બોરોનની 2s2 2p1, નાઇટ્રોજન 2s2 2p3 અને ફ્લોરિન 2s2 2p5. આ દરેકની ઇલેક્ટ્રોન રચના તમને યાદ જ હશે અને તમને રિવિઝન કરવાનું કીધું છે. કદાચ તમે રિવિઝન કર્યું હશે તો તમને બધાની ઇલેક્ટ્રોન રચના તો આવડે છે. ઓકે, હવે આની અંદર આપણે શું જોઈએ છીએ? તો આની અંદર ક્યાં કઈ જગ્યાએ ફેરફાર જોવા મળે છે, બરાબર, કે એની આયનીકરણ એન્થાલ્પીનો ક્રમ શું બને છે. તો લિથિયમ ડાબીથી જમણી તરફ જાય, આયનીકરણ એન્થાલ્પીનો ક્રમ હંમેશા વધશે. તો લિથિયમની સૌથી ઓછી હોય, પણ જુઓ લિથિયમની કક્ષક 2s1, આમાં એસ કક્ષકમાં મેક્સિમમ 2 ઇલેક્ટ્રોન સમાય, તો આમાં તો એક જ ઇલેક્ટ્રોન છે એટલે અર્ધપૂર્ણ ભરાયેલી છે. તો અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષકની આયનીકરણ એન્થાલ્પી એના પછીના એક તત્વ કરતાં વધારે હોય. તો અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષક છે એની આયનીકરણ એન્થાલ્પી એની પછીનું તત્વ એટલે બેરેલિયમ એના કરતાં વધારે હોવી જોઈએ, પણ અહીંયા વધારે બનશે નહીં. શું કામે નહીં બને? કારણ કે બેરેલિયમની પોતાની ખુદ પાસે પૂર્ણ ભરાયેલી કક્ષક છે. તો અહીંયા લિથિયમની તો બેરેલિયમ કરતાં ઓછી જ રહેશે, બેરેલિયમની વધારે રહેશે, એટલે લિથિયમની ઓછી એના કરતાં વધારે બેરેલિયમ. પણ હજી બેરેલિયમમાં જોવાનું છે, બેરેલિયમની ઇલેક્ટ્રોન રચના સંપૂર્ણ ભરાયેલી છે. તો પૂર્ણ ભરાયેલી કક્ષક છે 2s2, એસ આખી ભરાઈ ગઈ. તો આની આયનીકરણ એન્થાલ્પી એની પછીના એક તત્વ કરતાં વધારે હોય, એટલે એની પછીનું તત્વ છે બોરોન, એના કરતાં વધારે હોય. તો બોરોન કરતાં બેરેલિયમની વધારે હશે, તો બોરોન કરતાં વધારે હશે બેરેલિયમની. તો આ ક્રમ બનશે અહીંયા બેરેલિયમ અને બોરોન આ બંનેમાં એક અપવાદ બન્યો. ત્યાર પછી નાઇટ્રોજન છે. તો નાઇટ્રોજનની આયનીકરણ એન્થાલ્પી એની પછીના એક તત્વ કરતાં વધારે હોય, કારણ કે અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષક છે. તો નાઇટ્રોજન પછીનું તત્વ ઓક્સિજન છે. તો નાઇટ્રોજનની આયનીકરણ એન્થાલ્પી ઓક્સિજન કરતાં વધારે હોય, પણ ફ્લોરિન કરતાં કાંઈ વધારે ન હોય. અહીંયા આપણને ઓક્સિજન આપ્યું જ નથી, તો આપણે એ લખવાનું આવતું નથી. તો નાઇટ્રોજન અને ફ્લોરિન જે ક્રમ છે એમ જ રહેશે, બરાબર. તો આ થઈ ગયો આપણો આન્સર. ધ્યાન રાખવું, આપણને એવું કીધું છે કે એની પછીના એક તત્વ કરતાં વધારે હોય છે, એની પછીનું એક તત્વ એટલે કે જે આવર્ત કોષ્ટકમાં હોય એ તત્વની વાત છે. અહીંયા આપણને આપ્યું હોય એ તત્વ નથી જોવાનું, આપણને અહીંયા ફ્લોરિન આપ્યું છે તો આપણે ફ્લોરિન કરતાં વધારે નાઇટ્રોજનની કરી દે એવું ન ચાલે. આવર્ત કોષ્ટકમાં જે તત્વ છે એના કરતાં વધારે એના પછીનું, એના માટે થઈને એ કન્સેપ્ટ લાગુ પાડ્યો છે, બરાબર. તો આ થઈ ગયું આયનીકરણ એન્થાલ્પીના ચડતા ક્રમમાં ગોઠવવું, એના માટેનો ક્રમ કેમ લખવો, એની ઇલેક્ટ્રોન રચનાનો ઉપયોગ કેમ કરવો, એના ઉપરથી આપણે ક્રમ કેમ ગોઠવવો એની વાત કરી.
ઓકે, ત્યાર પછીનું છે હવે દ્વિતીય કે તૃતીય આયનીકરણ એન્થાલ્પી. આપણે અત્યારે જે શોધતા હતા, જે ગણતા હતા, એ આપણી પ્રથમ આયનીકરણ એન્થાલ્પી હતી. એટલે કે પહેલો ઇલેક્ટ્રોન કાઢવો હોય તો એના માટે આ ક્રમ બનતો હશે. આ તટસ્થ પરમાણુ છે, આમાંથી આપણે એક ઇલેક્ટ્રોન કાઢવો છે, તેના માટે આ ક્રમ બને છે. પણ હવે વિચારો કે તમને એમ પૂછ્યું છે કે દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી હોય, બરાબર, તમારે ફક્ત દ્વિતીયનો ક્રમ ગોઠવવાનો છે. પ્રથમનું જે થતું હોય એ નહીં જોવાનું, તૃતીયનું નહીં જોવાનું, તમારે ફક્ત જોવાનું છે દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીનું. તો દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી માટે આપ્યું હોય તો આના માટે શું કરવું જોઈએ? જોઈએ આપણે એના માટે ગણતરી કરીએ. હવે તો એના માટે એક ઉદાહરણ લઈએ. ઓક્સિજન, બોરોન, નાઇટ્રોજન, કાર્બન અને ફ્લોરિન. આપણને જે અહીંયા પહેલું એક્ઝામ્પલ છે એ જ એક્ઝામ્પલ આપણે લઈ ફરીથી આપણે, એટલે પ્રથમ દ્વિતીય બધું સમજી શકીએ. ઓકે, તો પહેલાં તો દરેક તત્વોને આપણે લાઇનમાં લખવા પડશે. આ છે, સૌથી પહેલાં આવશે બોરોન, પછી કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન અને ફ્લોરિન. હવે જો આપણે ગણવાનું છે દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી. અહીંયા લખી દઈએ છીએ ડેલ્ટા IH2 ગણવું, બરાબર. તો દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી ગણવી છે, એનો મતલબ એમ કે આપણે બીજો ઇલેક્ટ્રોન દૂર કાઢવાનો છે. આ પ્રક્રિયામાં પહોંચ્યા છીએ, બીજો ઇલેક્ટ્રોનને કાઢવાનો છે. તો જ્યારે બીજા ઇલેક્ટ્રોનને કાઢવો હોય તેના માટે પહેલી કન્ડિશન એ હોય કે પહેલો ઇલેક્ટ્રોન નીકળી જવો જોઈએ. સૌથી પહેલી કન્ડિશન તો છે પહેલો ઇલેક્ટ્રોન કાઢી દો તો જ કામ થશે. તો પહેલો ઇલેક્ટ્રોન કાઢવો છે હવે આપણે, તો પહેલો ઇલેક્ટ્રોન આમાંથી કાઢીએ તો ઇલેક્ટ્રોન રચનામાં ફેરફાર થાય. તો આના માટે એવું કરવાનું છે, આપણે ટ્રીક બનાવવાની છે. આપણને એક જ ક્રમ ગોઠવતા આવડે છે, ફક્ત પહેલાનો, પ્રથમનો. દ્વિતીય માટેનો આવો કોઈ આપણને આવડતું નથી. આપણને ફક્ત એક જ વસ્તુ આવડે છે, પ્રથમ માટું, બરાબર. તો એના માટે જે ટ્રીક છે એ ટ્રીક હું તમને શીખવાડું છું. ટ્રીક જોવા શું કરવાનું છે, તો તમારે કેટલા ઇલેક્ટ્રોન કાઢવા છે, તો કે બીજો ઇલેક્ટ્રોન કાઢવો છે. તો પહેલાં એવું કરો કે પહેલો ઇલેક્ટ્રોન કાઢી નાખો, એક ઇલેક્ટ્રોન એમને કાઢી નાખો ફ્રીમાં, બરાબર. એમાં જે થતું હોય એનાથી નહીં જોવાનું કાંઈ. એક ઇલેક્ટ્રોન કાઢી, આમાંથી એક ઇલેક્ટ્રોન, બધામાંથી એક એક ઇલેક્ટ્રોન કાઢીએ, બરાબર. ધારો કે બોરોન છે એની અંદર ઇલેક્ટ્રોન કેટલા હશે? 5 હશે. એક કાઢી નાખી તો શું બનશે? 4 ઇલેક્ટ્રોન. 4 ઇલેક્ટ્રોન હોય એવું તત્વ કયું છે? તો એવું તત્વ છે બેરેલિયમ. તો બોરોનમાંથી એક ઇલેક્ટ્રોન કાઢી નાખો તો એવું તત્વ બન્યું બેરેલિયમ, બરાબર. આપણે આને બોરોનની બદલે બેરેલિયમ લખ્યું. શું કામ? કારણ કે એક ઇલેક્ટ્રોન કાઢી નાખ્યો છે. આપણે આ કામ કર્યું કોડિંગ. તમને કોડિંગ અને ડીકોડિંગ આના વિશે ખબર છે. પહેલાં કોડ કરી દેવાનું અને છેલ્લે ડીકોડ કરવાનું, એટલે આપણને જવાબ મળી જાય. તો પહેલાં આપણે ફક્ત એને કોડિંગ કરશું, કોડ કરશું. બોરોનમાંથી એક ઇલેક્ટ્રોન કાઢી નાખી, 5 ઇલેક્ટ્રોન હોય, એક કાઢી નાખી તો બને 4. તો 4 ઇલેક્ટ્રોન હોય એવું તત્વ બેરેલિયમ છે, તો એનો કોડ બની ગયો બેરેલિયમ. કાર્બનમાંથી એક ઇલેક્ટ્રોન કાઢી દઈ તો બને બોરોન 5 ઇલેક્ટ્રોનવાળું. નાઇટ્રોજનમાંથી એક કાઢી દઈ તો કોડ બનશે કાર્બન. ઓક્સિજનમાંથી એક કાઢી દઈ તો નાઇટ્રોજન. ફ્લોરિનમાંથી એક કાઢી દઈ તો ઓક્સિજન. હવે અહીંયા જે લખેલો છે, આ ક્રમ લખેલો છે, આ આપણો પ્રશ્ન છે એવું માનો. હવે આપણો પ્રશ્ન જે પહેલાં હતો નહીં નથી, હવે આપણો પ્રશ્ન આ છે એવું ધરી લે. બેરેલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, આ બધા એની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી ગોઠવવાની. તમને પૂછ્યું છે દ્વિતીય, તો પહેલાં શું કર્યું? એક ઇલેક્ટ્રોન કાઢીને કોડ કર્યું. કોડ કર્યા પછી જે વધ્યું, જે આવ્યું જવાબ, એનો આપણે પ્રથમ આયનીકરણ મુજબ જ આપણે એને ગોઠવશું. પ્રથમ આયનીકરણ એન્થાલ્પી જે છે એના મુજબ ગોઠવીએ તેના માટે શું કરવું પડે? બધાને ઇલેક્ટ્રોન રચના લખવી પડે. બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના 2s2, આની બને 2s2 2p1, આની બનશે 2s2 2p2, અહીંયા છે 2s2 2p3, આમાં બનશે 2s2 2p4. આ એની ઇલેક્ટ્રોન રચના બનશે. તો કોડિંગ અને ડીકોડિંગ. પહેલાં કોડ કર્યું, હવે આપણે એનો જવાબ મેળવશું. આપણને હવે પ્રથમ આયનીકરણ મુજબ ગોઠવતા આવડે છે. પ્રથમ મુજબ ગોઠવીએ તો શું ક્રમ બને? તો કે આ પૂર્ણ ભરાયેલી કક્ષક એના પછીના એક તત્વ કરતાં વધારે હોય, એટલે બોરોનની ઓછી હોય, એના કરતાં વધારે બેરેલિયમની હોય. પછી કાર્બન એમને આ અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષક, તો આની આયનીકરણ એન્થાલ્પી એની પછીના એક તત્વ કરતાં વધારે હોય. તો ઓક્સિજનની ઓછી, એના કરતાં વધારે નાઇટ્રોજનની હોય. આ રીતે ક્રમ હશે. તો આપણો જવાબ આવી ગયો, બરાબર. તો પહેલાં કોડિંગ કર્યું, પછી આપણે આન્સર મેળવો. આન્સર મેળવો પણ જો એની અંદર બેરેલિયમ તો અહીંયા ક્યાંય આપ્યું જ નથી ને અહીંયા ફ્લોરિન છે, આપણે આમાં લખ્યું નથી. તો હવે શું કરવું પડશે? જે કોડ કર્યું હતું એને આપણે ડીકોડ કરવું પડે. એટલે કે બોરોન કોના બદલે લખ્યું હતું? તો કાર્બનના બદલે લખ્યું હતું. પછી બેરેલિયમ કોના બદલે લખ્યું હતું? બોરોનના બદલે લખ્યું હતું. કાર્બન કોના બદલે લખ્યું હતું? નાઇટ્રોજનના બદલે. ઓક્સિજન લખ્યું હતું ફ્લોરિનના બદલે. અને નાઇટ્રોજન લખ્યું હતું ઓક્સિજનના બદલે. આ આપણે કોડિંગ કર્યું હતું, બરાબર. કોડિંગની પહેલાં એ એક્ઝેક્ટ આવું હતું, તો આપણે એને કરી દીધું અહીંયા ડીકોડ. પહેલાં કોડ કર્યો હતો, હવે આપણે એને ડીકોડિંગ કર્યું. તો બે પ્રોસેસ કરી. પહેલી પ્રોસેસ કરી કોડિંગની,
પછી જવાબ લઈ આવ્યા, પછી જવાબમાં પ્રથમ મુજબ જ ગોઠવવાનું હતું, એ જ આપણને ગોઠવતા આવડતું હતું, અને પછી એને ડીકોડ કરી દીધું. ડીકોડ કર્યું એટલે અહીંયા આપણને જે મળ્યો એનો જવાબ છે. આ એનો જવાબ હોય દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીનો ક્રમ અને પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનો ક્રમ. બંને ક્રમ જુઓ કેટલા બધા ડિફરન્ટ છે, બરાબર. આપણે જો સીધી જ ગણતરી કરીએ તો સીધું આપણાથી થતું ન હોય. તેના માટે આપણે એવી એક ટ્રીક ઉપયોગમાં લેતા હોઈએ છીએ. ટ્રીક કઈ રીતે ઉપયોગમાં લીધી એ હવે તમને ખ્યાલ આવી ગયો છે. પહેલાં કોડ કર્યું, પછી આન્સર લીધો અને પછી ડીકોડ કર્યું, બરાબર. દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી પૂછી હતી એટલા માટે. હવે આ જ પ્રશ્ન ફરી પાછો, પણ આ વખતે આપણે તૃતીય આયનીકરણ એન્થાલ્પી શોધશું, બરાબર. આમાં આપણે શોધવાની છે આ વખતે ΔIH3 તૃતીય આયનીકરણ એન્થાલ્પી, એટલે કે ત્રીજો ઇલેક્ટ્રોન દૂર થવા માટે ક્રમ શું બનશે આનો એ આપણે જોવાનું છે. તો આની અંદર પણ એવું જ કરવાનું. પહેલાં તો બધાને ક્રમમાં ગોઠવી લેવાના આવર્ત કોષ્ટક મુજબ. તો બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન અને ફ્લોરિન ક્રમમાં ગોઠવી લીધા. હવે કામ કરવાનું છે કોડ કરવાનું છે. તો જો આ વખતે કોડિંગ કેવી રીતે કરશું? પહેલી વખત કોડિંગ એમ કરતા હતા જ્યારે દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી ગણતા હતા, એવા ટાઈમે કોડિંગ એમ કરતા હતા કે દ્વિતીય ગણવું હતું એટલે એક ઇલેક્ટ્રોન કાઢી નાખ્યો અને પછી કોડ કર્યો, બરાબર. એક ઇલેક્ટ્રોન કાઢી અને આપણે કોડ કર્યા હતા. હવે આ જગ્યાએ આપણે નવું કરશું, બરાબર. આ જગ્યાએ કોડિંગ કરવા માટે 2 ઇલેક્ટ્રોન કાઢી નાખશું. 2 ઇલેક્ટ્રોન કાઢી અને કોડ કર્યા. તો 2 ઇલેક્ટ્રોન કાઢી નાખો. બોરોનના 5 ઇલેક્ટ્રોન છે, 2 કાઢો તો બનશે 3 ઇલેક્ટ્રોન, એટલે કે અહીંયા કોડ આવશે એનો લિથિયમ. કાર્બનના 6 છે, એમાંથી 2 કાઢીએ તો કોડ આવશે એનો બેરેલિયમ. નાઇટ્રોજનના 7માંથી 2 કાઢીએ તો 5, એટલે કે બોરોન આવશે. ઓક્સિજનનો કોડ એવી જ રીતે જોઈએ તો કાર્બન આવશે, અને ફ્લોરિનમાં 9માંથી 2 કાઢીએ તો 7, એટલે નાઇટ્રોજન આવશે. આ એના કોડ બની ગયા, બરાબર. કોડિંગ આ વખતે કેવી રીતે કર્યું છે? 2 ઇલેક્ટ્રોન કાઢીને કોડિંગ કરેલું છે. એક ઇલેક્ટ્રોન દૂર કરીને કોડિંગ કર્યું હતું. ΔIH2 ગણતા હતા, ΔIH3 ગણીએ છીએ. તો હવે આમાં શું કરવાનું? બે ઇલેક્ટ્રોન દૂર કરીને કોડિંગ કરવાનું છે. તો પહેલાં કોડિંગ કર્યું, હવે આપણે એનો જવાબ લઈ આવવાનો. તો બધાની ઇલેક્ટ્રોન રચના લખો અને જવાબ લખો. તો લિથિયમની ઇલેક્ટ્રોન રચના તો 2s1 છે, બેરેલિયમની ઇલેક્ટ્રોન રચના 2s2 જ બનશે. બોરોન માટે 2s2 2p1, કાર્બનની ઇલેક્ટ્રોન રચના 2s2 2p2, નાઇટ્રોજન માટે 2s2 2p3. આ ઇલેક્ટ્રોન રચના છે બધાની. તો હવે આપણે એનો ખાલી આન્સર લઈ આવવાનો છે. તો આ બધાનો આન્સર શું બનશે? તો જો લિથિયમ છે એ અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષક, પણ એની આયનીકરણ એન્થાલ્પી એની પછીના તત્વ કરતાં વધારે નહીં જોવા મળે, કારણ કે એ પૂર્ણ ભરાયેલી છે. તો લિથિયમની ઓછી જ રહેશે, એના કરતાં વધારે બેરેલિયમની થશે, પણ બેરેલિયમની પૂર્ણ ભરાયેલી કક્ષક છે, એટલા માટે એની આયનીકરણ એન્થાલ્પી એની પછીના એક તત્વ કરતાં વધારે રહેશે. એટલે બોરોનની ઓછી હશે, એના કરતાં વધારે બેરેલિયમની હશે. ત્યાર પછી કાર્બન નોર્મલ છે, અને નાઇટ્રોજન એની આયનીકરણ એન્થાલ્પી એની પછીના એક તત્વ કરતાં વધારે, પણ એની પછીનું તત્વ આપણે લખ્યું નથી. તો અહીંયા નાઇટ્રોજન એમનેમ આવશે, બરાબર. ઓકે, તો પહેલાં કોડ કર્યું હતું. કોડ કર્યા પછી જે કોડવાળો હતો એ આપણો પ્રશ્ન છે એવું માની લેવાનું. પછી એની આયનીકરણ એન્થાલ્પી ગોઠવવાની. એની આયનીકરણ એન્થાલ્પી આપણે મળી ગયા, એનો જવાબ મળી ગયો, તો આપણે એનો આન્સર લઈ આવ્યા. હવે છેલ્લું કામ બાકી છે, એને ડીકોડ કરવાનું. તો જે લિથિયમ હતું એ કોના બદલે લખ્યું હતું? લિથિયમ લખ્યું હતું બોરોનના બદલે. બોરોન છે એ નાઇટ્રોજનના બદલે લખેલું છે. બેરેલિયમ છે એ કાર્બનના બદલે લખેલું છે. કાર્બન ઓક્સિજનના બદલે, અને નાઇટ્રોજન ફ્લોરિનના બદલે લખેલું છે, બરાબર. તો આ રીતે લખેલા હતા. તો છેલ્લું કામ કર્યું આપણે એને ડીકોડ કરવાનું. કોડિંગ કર્યું, આન્સર લઈ આવ્યા અને ડીકોડ કર્યું. તો આ ડીકોડ લઈ આવવાનું કામ કર્યું અને આ આપણો છેલ્લો આન્સર બની ગયો ફાઇનલ, બરાબર છે, જે અહીંયા બનાવ્યો તો ΔIH2માં. તો આ દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી માટે કેવી રીતે ગોઠવવા, કે તૃતીય આયનીકરણ એન્થાલ્પી માટે કેવી રીતે ગોઠવવા? જો 3 જવાબને આપણે મેચ કરીએ, આ પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનો છે, આ દ્વિતીયનો જવાબ છે અને આ તૃતીયનો છે. તો ત્રણેય આયનીકરણ એન્થાલ્પીના જવાબમાં કંઈક ને કંઈક ફેર છે, બરાબર છે, બધા આગળ પાછળ ગોઠવાયેલા છે. તો આ 3 મુજબ આનો ફેરફાર આવે. પ્રથમ, દ્વિતીય, તૃતીય કંઈ પણ ગણતરી કરીએ એની અંદર હંમેશા ફેરફાર રહેતો હોય. તો આ આપણો લેક્ચર આજનો છે આયનીકરણ એન્થાલ્પી. આમાં આપણે સમજ્યા આયનીકરણ એન્થાલ્પી કોને કહેવાય, કેવી રીતે ગણાય, એનો ટ્રેન્ડ શું હોય, લેફ્ટ ટુ રાઇટ કે ટોપ ટુ બોટમ જાય, આયનીકરણ એન્થાલ્પીનો કન્સેપ્ટ, એને ચડતા ક્રમમાં ગોઠવવાની ટ્રીક, અને સાથે સાથે દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી કે તૃતીય આયનીકરણ એન્થાલ્પી આ પૂછી હોય તો એ કેવી રીતે ગણવી, એના માટેની કોડિંગ અને ડીકોડિંગની મેથડ. આ જ લેક્ચરને
તમે હજી એક વાર તો અત્યારે જોવો છો, પણ હજી એક વખત વધારે જોજો, બીજી વખત, તો આ આયનીકરણ એન્થાલ્પીને લગતા જેટલા પણ ડાઉટ્સ છે એ તમને બીજી વખત આ લેક્ચર જોશો એટલા માટે ક્લિયર થઈ જશે. તો હવે આયનીકરણ એન્થાલ્પીના લેક્ચરમાં આજે આપણે જેટલું પણ ભણ્યા છીએ એમાં મેઇન જે કન્સેપ્ટ યાદ રાખવાનો હોય તો ડાબીથી જમણી તરફ જતાં આયનીકરણ એન્થાલ્પી વધે છે, પરંતુ અર્ધપૂર્ણ કે પૂર્ણ કક્ષકો ધરાવતા તત્વની આયનીકરણ એન્થાલ્પી તેની પછીના એક તત્વ કરતાં વધુ હોય છે. આ સૌથી મહત્ત્વનો કન્સેપ્ટ છે, આને ક્યારેય ભૂલવો નહીં. અને આ જે અત્યારે મેં તમને પ્રેક્ટિસ માટે કે જે એક્ઝામ્પલ આપ્યા છે એ એક્ઝામ્પલને ફરીને 2-3 વખત સોલ્વ કરવા, જેથી કરીને તમને ક્યારેય આનો ડાઉટ રહેશે નહીં. આજનો લેક્ચર અહીંયા સુધી રાખ્યા. ચોથો લેક્ચર જે નેક્સ્ટ લેક્ચર છે એ આની જેમ જ એક એન્થાલ્પી છે, એનું નામ છે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે લોકો ભણશું ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. ત્યાં સુધી સૌને મારા જય સ્વામિનારાયણ.